મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા। મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રકલ્પોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે। આ બેઠકમાં ખાસ કરીને સ્વભંડોળ અને રેતી રોયલ્ટી અંતર્ગત મળનારી ગ્રાન્ટમાંથી વિવિધ જનહિતના કામોને બહાલી અપાઈ છે। ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના સુધારા માટે આ ભંડોળનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, જે અંતર્ગત 22 લાખ રૂપિયાના હેતુફેર કાર્યોને પણ વહીવટી મંજૂરી મળી છે। સભા દરમિયાન વિકાસ કામો માટે આર્થિક જોગવાઈઓ પર ભાર મૂકતા 1 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી અને 1 કરોડ 92 લાખ રૂપિયાની વહીવટી મંજૂરીના પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત પંચાયતના કાર્યક્ષમ સંચાલન માટે જૂના અને જર્જરિત વાહનોના સ્થાને નવા વાહનોની ખરીદી કરવાની દરખાસ્તને પણ સદસ્યો દ્વારા સ્વીકારવામાં આવી છે। આ નિર્ણયોથી જિલ્લામાં માર્ગો, પાણી અને અન્ય નાગરિક સુવિધાઓના પ્રકલ્પોમાં ગતિ આવશે તેમ માનવામાં આવે છે। સામાન્ય સભાના અંતે જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યોએ આ વિકાસલક્ષી અભિગમને આવકાર્યો હતો। રેતી રોયલ્ટીના નાણાંનો સીધો લાભ છેવાડાના ગામો સુધી પહોંચે તે માટે સુઆયોજિત માળખું તૈયાર કરવાની ખાતરી આપવામાં આવી છે। જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા મંજૂર થયેલા કામોનું અમલીકરણ વહેલી તકે શરૂ કરવા માટે સંબંધિત અધિકારીઓની જરૂરી દિશા નિર્દેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે। આજે સામાન્ય સભા હતી। સામાન્ય સભાની અંદર જે સ્ટેમ્પ ડ્યુટીના હેતુફેરના અને વહીવટીના જે બધા કામો હતા એને મંજૂરી આપવામાં આવી અને સાથે જ નાયબ ડીડીઓના જે વાહન હતું એને કંડમ કરવાનું હતું, એમાં પણ મંજૂરી આપવામાં આવી। જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી આપવામાં આવી 22 લાખ હેતુફેર માટેની અને સૈદ્ધાંતિક આપવામાં આવી 1 કરોડની અને જે વહીવટી આપી 1 કરોડ અને 92 લાખની।